તરફ નવસારી બિલીમોરામાં ટ્રેનના અડફેટે બે યુવકના મોતનો સમગ્ર મામલો છે। તેમાં પોલીસે મૃતદેહની ઓળખ કર્યા વગર અંતિમ ક્રિયા કરી નાખી। યુવકની અંતિમ ક્રિયા કરતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો। મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોવાથી અંતિમ ક્રિયા જરૂરી હતી તેવું પોલીસનું નિવેદન છે। યુવકના પરિવારે લાશના ફોટા પરથી યુવકની ઓળખ કરી હતી। પોલીસે 24 કલાક પણ રાહ જોયા વગર અંતિમ ક્રિયા કર્યાનો પરિવારજનોનો દાવો છે। બધા એટલા પોલીસ વાળાને કહેવા ગયા તમને સવારે હું બોડી આપું એમ કરીને અમને કીધું। પછી એમ કે ના અમે તો બારી નાખ્યું એમ કરીને એ લોકોએ કીધું। એટલે એસપી ઓફિસે અમે એસપી ઓફિસ અને ડીવાયસ ઓફિસ અમે પ્રાંત કચેરી ઓફિસે અમે પાનપત્ર અમે આપ્યા છે। બપોરે 12 વાગે એક્સિડન્ટ થાય છે। 2 વાગે એમની બોડી પોલીસ ત્યાંથી ઉઠાવે છે અને 6 વાગે એટલે એમની લાશને ડિસ્પોઝ કરી દેવામાં આવે છે। પરંતુ ખરેખર જો કાયદાની જોગવાઈ જોવા જઈએ તો પોલીસે એની પ્રેસ નોટ આપવી પડે, જાહેરાત કરવી પડે અને 24 કલાક રાહ જોવી પડે કે કોના ફેમિલીનો આ દીકરો છે। પરંતુ એ કોઈ પણ રાહ જોયા વગર પોલીસે જ્યારે બોડીને ડિસ્પોઝ કરી છે, ગંભીર ભૂલ છે। કોઈ કાયદોની વ્યવસ્થા જાળવી નથી અને સિટી પોલીસની એ ગંભીર ભૂલ છે। અમે પીઆઈ શ્રીને પણ મળ્યા, પરંતુ એમનો જવાબ યોગ્ય ન મળતા અમે ડીવાયએસપી સાહેબ અને પ્રાંત સાહેબને આ રજૂઆત કરી છે।